નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમને આ યુટ્યુબ ચેનલ પર એસાઇનમેન્ટનું સોલ્યુશન પ્રથમ પરીક્ષાનું હોય કે દ્વિતીય પરીક્ષાનું કે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. તો હજુ સુધી જો તમે વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આપણે આ લેક્ચરની અંદર વિભાગ સી પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટનું ચેપ્ટર નંબર 4 એટલે કે ભાગીદારીના પુનર્ગઠનની અંદરથી કેવા 3 ગુણના દાખલા પૂછાય છે એનું સોલ્યુશન કરવાનું છે. વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી પરીક્ષાની અંદર કુલ 12 ગુણનું પૂછાશે. કેટલા ગુણનું પૂછાશે? 12 ગુણનું. નીચે આપેલ 31 થી 36 માંથી કોઈ પણ 4 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના રહેશે. 31 થી 36 એટલે કુલ 6 દાખલાઓ પૂછાશે. એની અંદર થિયરી પણ હોઈ શકે છે અને 6 માંથી આપણે 4 પ્રશ્નો જ એટેન્ડ કરવાના રહેશે અને એક પ્રશ્નનો કુલ કેટલા ગુણ મળશે? તમને 3 ગુણ મળશે. હે ને? વિભાગ સી ની અંદર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 7 માંથી પૂછાશે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર મળી જશે. ઓકે, હવે વધારે સમય ન લેતા આપણે પ્રકરણ નંબર 4 નો પહેલો દાખલો શું છે? નમન, તપન અને કવન એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કોણ કોણ ભાગીદારો છે? નામ લખી દઉં છું અહીંયા. નમન, તપન અને કવન સરખે હિસ્સે કીધું છે. સરખે હિસ્સે એટલે કયું કહેવાશે બેટા? 1:1:1 એટલે બધાનો સરવાળો કેટલો થશે? 3 થશે. કેટલો થશે? 3. આગળ દાખલાની અંદર શું કીધું છે એ આપણે જોઈ લઈએ કે તેઓએ નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 3:2:1 કરવાનું નક્કી કર્યું. નવું પ્રમાણ કયું આવ્યું એમનું? 3:2:1. 3 ને 2 5, 5 ને કેટલો થશે? કુલ સરવાળો 6 થશે. ત્યાગનું પ્રમાણ શોધો. તો સૌપ્રથમ તમારે શું કરવાનું? ભાગીદારી કરેલ ત્યાગ સૂત્ર લખી દેવાનું. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌથી પહેલા આવી રીતે કોષ્ટક બનાવવો જરૂરી નથી. તમે વિધાઉટ કોષ્ટક ડાયરેક્ટ પણ કરી શકો છો. તો અહીંયા હું કોષ્ટક બનાવીને કરું છું. ભાગીદારનું નામ સૌથી પહેલા નમન ભાગીદાર છે. નમન. નમનનો જૂનો ભાગ કેવી રીતે લખવામાં? ભાગાકારમાં 1 અને ટોટલ કેટલું છે? 3 એટલે 1/3. એનો નવો ભાગ કેટલો કહેવાય? 3/6. 3/6. સૂત્ર પ્રમાણે ત્યાગ શોધીએ તો જૂનો ભાગ એનો 1/3 માંથી 3/6 શું કરી દેવાના? બાદ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણે બાદબાકી કરતા હોઈએ કે સરવાળો, છેદ સરખા હોવા જોઈએ. જ્યારે છેદ સરખા ના હોય તો લસા લેવો પડે. 3 અને 6 નો લસા એવી સંખ્યા જે બંનેના ઘડિયામાં આવતી હોય. 3 ના ઘડિયામાં આવે ને 6 ના ઘડિયામાં આવે. એટલે 3 અને 6 નો લસા આપણે કેટલો લખ્યો? 6 લખ્યો. ઓકે, 3 ને કેટલા વડે ગુણવું? 6 આવે કે 2 વડે? નીચે 2 વડે ગુણાય, ઉપર બી 2 વડે. આના ભાગાકારમાં ઓલરેડી છે 6 છે એટલે ગુણવાની જરૂર નથી. 2 - 3, 2 માંથી 3 બાદ કરો એટલે -1/6. જુઓ, ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવ્યો તો એને શું કહેવાશે? લાભ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? લાભ કહેવામાં આવશે. ચલો, બીજો ભાગીદાર કોણ છે? આપણો તપન છે. શું છે? તપન. તપનનો જૂનો ભાગ કેટલો આપેલો છે? 1/3. નવો ભાગ કેટલો છે? 2/6. તો આપણે સૂત્ર પ્રમાણે જઈએ તો જૂનો ભાગ એટલે કે 1/3 માંથી આપણે 2/6 શું કરીએ? બાદ. તો અહીંયા લસા કેટલો આવશે? 6. આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. 2 - 2 એટલે જવાબ કેટલો આવે? 0. આનો મતલબ 0 જવાબ આવે તો આનો ત્યાગ બી ન કહેવાય ને લાભ પણ કહી શકાય નહીં. ત્રીજો ભાગીદાર કોણ છે? કવન. કવનની વાત કરું તો કવનનો જૂનો ભાગ કેટલો છે? 1/3. નવો ભાગ કેટલો છે એનો? 1/6. જોઈ લો, 1/6. તો આપણે સૂત્ર પ્રમાણે બાદબાકી કરીએ. 1/3 માઇનસ 1/6. તો અહીંયા લસા કેટલો આવે છે? 6. આને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. નીચે 2 વડે ગુણે તો ઉપર બી 2 વડે. 2 અને આને ગુણવાની જરૂર નથી એટલે જવાબ કેટલો આવે? 1/6. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ પ્લસમાં આવ્યો તો એને શું કહેવામાં આવે? ત્યાગ જ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? ત્યાગ. જેટલો જવાબ માઇનસમાં આવે એટલો ને એટલો કોની અંદર આવવો જોઈએ? પ્લસમાં આવવો જોઈએ. તો આપણે સાચો જવાબ કહી શકાય છે. ઓકે, કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટની અંદર તમે યસ અથવા નો લખી શકો છો અથવા કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ડાઉટ માટે વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382 973734448382. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને ડાઉટ તમે પૂછી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમીના સુપ્રીમ બેચ ધોરણ 12 ની અંદર તમે જોડાઈ શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 2 કે જો ભાગીદારી પુનર્ગઠન સમયે આખર સ્ટોકની કિંમતમાં 6000 ઘટાડવાના હોય. હવે આખર સ્ટોક એટલે મિલકતની કિંમતમાં 6000 નો ઘટાડો કરવાનો હોય. મિલકતની કિંમતમાં ઘટાડો કરવાથી નુકસાન થાય અને દેવાદારો
50,000 પર 5% ગાલખાતા અનામત ઊભું કરવાનું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતા મુજબનો નફો કે ખોટની રકમ નક્કી કરો. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું મેં બનાવી દીધું છે. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર બાજુ અને જમા બાજુ એ તમે જાણો જ છો. તો સૌથી પહેલા આપણે આખા સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો, નુકસાન કહેવાય. નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું. આકર સ્ટોક કેટલા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે આકર સ્ટોક? તો કે 6,000 રૂપિયા, 6,000 રૂપીસ. ઓકે, હવે દેવાદારો પર 5% ગાલખાત ગણવાની. એટલે દેવાદારોમાંથી 5% એટલે 2500 રૂપિયા. 50,000 ના 5% કેટલા? 2500 રૂપિયા. દેવાદારોમાંથી 2500 રૂપિયા ગાલખાત અનામત શું કરવાની? બાદ કરવાની. એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય. ગાલખાત અનામત 50,000 ના 5% કરો એટલે કેટલા આવે? 2500 રૂપિયા. તો આનો કુલ સરવાળો કેટલો થયો? 8,500 રૂપિયા. હવે ઉધાર બાજુનો સરવાળો વધારે છે, જમા બાજુ કોઈ એન્ટ્રી નથી, તેને ઉધાર બાકી કહેવાય. અને ઉધાર બાકી પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાકીને વહેંચણી પાત્ર ખોટ કહેવામાં આવે. તો અહીંયા ખોટ કેટલી મળશે? 8,500 વહેંચણી પાત્ર ખોટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રેરણા, મુકેશ અને ગૌરવ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કોણ કોણ 3 ભાગીદારો છે? પ્રેરણા, મુકેશ અને ત્રીજો ભાગીદાર કોણ છે? તો કે ગૌરવ. ઓકે, તેઓ નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વેચે છે. એટલે જૂના નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે એમને? 3:2:1. 3 ને 2 5, 5 ને કેટલા થશે? 6. બધા ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાન વેચણીનું પ્રમાણ નવું કેટલું કર્યું? 5:3:2. 5:3:2. 5 ને 3 8, 8 ને 2 કેટલા? તો કે 10. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. તો અહીંયા સૌથી પહેલા તમારે લખી દેવાનું ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌથી પહેલો ભાગીદાર કોણ છે? પ્રેરણા. તો પ્રેરણા લખો. પ્રેરણાનો જૂનો ભાગ કેટલો છે? 3/6. પ્રેરણાનો જૂનો ભાગ કેટલો છે? 3/6. તો અહીંયા લખું જૂનો ભાગ કેટલો? 3/6. એનો નવો ભાગ કેટલો આપેલો છે એ તમે જોઈ શકો છો. નવો ભાગ 5/10. 5/10. તો સૂત્ર પ્રમાણે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ 3/6 માઇનસ નવો ભાગ કેટલો? 5/10. બરાબર. અહીંયા લસા કેટલો આવે? જુઓ 6 અને 10 નો લસા કેટલો આવે? 30. 6 ને કેટલા વડે ગુણવા? આપણે 5 વડે. ઉપર નીચે 5 વડે ગુણ્યા તો ઉપર બી 5 વડે. 3 × 5 = 15. અહીંયા ભાગાકારમાં 10 છે, લસા 30 છે. કેટલા વડે ગુણવા? આપણે 3 વડે. નીચે 3 વડે તો ઉપર બી 3 વડે. 5 × 15. એટલે જવાબ કેટલો આવે? 0. એટલે આ ભાગીદારને કોઈ પણ પ્રકારનો ત્યાગ કે લાભ થતો નથી. બીજા ભાગીદારનું નામ શું છે? મુકેશ. ચલો મુકેશનો જૂનો ભાગ કેટલો? 2/6. 2/6. નવો ભાગ કેટલો છે એનો? 3/10. તો કે 3/10. સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ કે જૂનો ભાગ 2/6 માઇનસ નવો ભાગ 3/10. એટલે લસા કેટલો આવશે અહીંયા? 30. તો 6 ને 5 વડે ગુણવાથી 30 આવે. નીચે 5 વડે તો ઉપર બી 5 વડે ગુણવા પડે. 5 × 2 = 10. માઇનસ 10 ને 3 વડે ગુણવાના. નીચે 3 વડે તો ઉપર બી 3 વડે. 3 × 9. એટલે જવાબ કેટલો આવે? 1/30. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ પ્લસમાં આવ્યો તો એને પરિણામમાં શું કહેવાશે? એને ત્યાગ જ કહેવાશે. શું કહેવામાં આવશે? ત્યાગ. ત્રીજો ભાગીદાર કોણ છે? ગૌરવ. ઓકે, ગૌરવનો જૂનો ભાગ કેટલો આપેલો છે આપણને? 1/6. 1/6. નવો ભાગ કેટલો આપેલો છે? 2/10. 2/10. તો સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ 1/6 માઇનસ 2/10. બરાબર. અહીંયા લસા કેટલો આવશે? તો કે 30 આવશે. આને કેટલા વડે ગુણાય? 5 વડે. નીચે 5 વડે તો ઉપર બી કેટલા વડે ગુણાશે? 5 વડે. માઇનસ અહીંયા 3 વડે. નીચે 3 વડે તો ઉપર બી 3 વડે. 5 2 × 6. 5 માંથી 6 જાય તો -1/30. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવ્યો તો શું કહેવાય? એને લાભ કહેવાય. શું કહેવાય? લાભ. એટલે કે એનો નવો ભાગ જૂના ભાગ કરતા વધારે છે. ઓકે, જેટલો જવાબ પ્લસમાં આવે એટલો શું આવે? માઇનસમાં આવે. ચલો ક્લિયર? ખબર પડી ગઈ? કોમેન્ટની અંદર લખી શકો છો યસ અથવા નો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. રીમા અને રીના 4:5 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેઓએ પેઢીનું નવું પ્રમાણ 3:2 નક્કી કર્યું. પેઢીના ચોપડે 31/3/2025 ના નીચેની નોંધ લખવાની છે આપણે. સામાન્ય અનામત આપેલી છે, અનામત ભંડોળ આપેલી છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે. અહીંયા ખાલી નોંધ જ લખવાની છે. એટલે આમનોંધનો નમૂનો લખવાનો. આમનોંધનો નમૂનો તમે જાણો છો. સૌથી પહેલા આમનોંધના નમૂનામાં શું આવે? તારીખ, પછી વિગત, તારીખ, વિગત, ખાતાવી પાના નંબર એટલે કે ખાપા, ઉધાર અને જમા. ઉધાર અને જમા. ચલો તો હું સૌથી પહેલાના ખાતા દોરી દઉં છું. લાઈનો એના ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને તમારે પણ દોરવાના રહેશે. લાઈક ધીસ. ચાલો ઓકે.
હા, તો સૌથી પહેલા આપણને દાખલાની અંદર શું આપેલું છે કે સૌથી પહેલા આપેલું છે આપણને સામાન્ય અનામત. સામાન્ય અનામતની જમા બાકી હોય, ભાગીદારીનું પુનર્ગઠન થતું હોય. પુનર્ગઠનના 3 કારણો તમે જાણો જ છો. સૌથી પહેલું કારણ નફા નુકસાનની ફાળવણીમાં થતો ફેરફાર, બીજું કારણ કોઈ પણ નવા ભાગીદારનો પ્રવેશ, અને ત્રીજું કારણ કોઈ પણ ચાલુ ભાગીદાર નિવૃત્ત અથવા મૃત્યુ પામે એવા સંજોગોમાં ભાગીદારીનું પુનર્ગઠન કરવામાં આવે છે. ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે સામાન્ય અનામત ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા કે ઉધાર બાકી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે. તો સૌથી પહેલા સામાન્ય અનામતની જમા બાકી હોય એ ખાતું બંધ કરીને ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનું. તો સામાન્ય અનામતની જમા બાકી હોય એટલે એ ખાતું બંધ કરવું હોય તો સામાન્ય અનામત ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. પહેલી એન્ટ્રી લખું અહીંયા, સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધારનો ઉ લખીશું. તે આ પૈસા મળે કોને? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો તે લખીશું રીમાના મૂડી ખાતે, રીમાના મૂડી ખાતે, અને તે રીનાના મૂડી ખાતે. પણ અહીંયા આપણી જોડે અત્યારે રકમ નથી, રકમ આપેલી નથી, એટલે આપણે ખાલી આમનોંધ જ લખવાની છે, રકમ લખવાની નથી. પહેલી આમનોંધ થઈ ગઈ. ચલો બીજા નંબરમાં શું આપેલું છે? તો બીજા નંબરમાં અનામત ભંડોળ. અનામત ભંડોળની પણ કઈ બાકી હોય? જમા બાકી. અનામત ભંડોળની જમા બાકી હોય એટલે ખાતું બંધ કરવા માટે શું કરવું પડે? ઉધાર કરવું પડે. તો આપણે શું લખીશું? અનામત ભંડોળ ખાતે ઉધાર. અનામત ભંડોળ ખાતે ઉધાર, તે રીમાના મૂડી ખાતે, તે રીમાના મૂડી ખાતે, અને તે રીનાના મૂડી ખાતે, તે રીનાના મૂડી ખાતે. ચલો એના પછી ત્રીજા નંબરની આમનોંધ. ત્રીજા નંબરની આમનોંધમાં આપણે શું આપેલું છે? નફા નુકસાન ખાતાની કઈ બાકી આપેલી છે? તો કે ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની કઈ બાકી આપેલી છે? ઉધાર બાકી. એ ખાતું બંધ કરવા માટે નફા નુકસાન ખાતે શું કરવું પડે? જમા. તો ઉધાર કોના ખાતે કરવાના? રીમા અને રીના ખાતે. તો અહીંયા લખીશું રીમાના મૂડી ખાતે ઉધાર. રીમાના મૂડી ખાતે ઉધાર. રીનાના મૂડી ખાતે ઉધાર. રીનાના મૂડી ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે, તે કોના ખાતે લખીશું આપણે? નફા નુકસાન ખાતે. તે કોના ખાતે લખાશે? નફા નુકસાન ખાતે. અહીંયા દાખલાની અંદર રકમ નથી આપેલી તો ખાલી આમનોંધ જ કરવાની હશે. તમે જોઈ શકો છો. તમને ખબર પડે છે કે નહીં? કમેન્ટ કરીને તમે મને બતાવી શકો છો. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર છે 97379743448382. આ નંબર પર તમે વોટ્સઅપ કરી અને તમારું ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. એકાઉન્ટ હોય કે આંકડાશાસ્ત્ર વિષય. બીજી વસ્તુ કહી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની વોટ્સઅપ ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા તમે મારા સાથે મારા ગ્રુપમાં જોડાઈ શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 5મા નંબરનો દાખલો. અભિખ્યા અને અદ્રિજા 3 ભાગીદારોનું નામ છે. જુઓ અહીંયા લખું છું, નામ જોરદાર આપેલા છે. અભિજ્ઞા, અભિખ્યા અને અદ્રિજા. એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. બધા જ ભાગીદારો નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 1:2:3 નક્કી કર્યું. કયું નક્કી કર્યું છે? 1:2:3. તો 1:2:3 નક્કી કર્યું તો જૂનું પ્રમાણ કયું હતું? પહેલા કયું હતું? એ આપેલું નથી. ત્યારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ ના આપેલું હોય તો સરખું ગણવામાં આવે. તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો. તો અહીંયા કુલ કેટલો થાય? ટોટલ 3. ઓકે, નવું પ્રમાણ કયું નક્કી કર્યું? 1:2:3. તો 1 ને 2 3, 3 ને 3 કેટલા થયા? 6. લાભનું પ્રમાણ શોધો. હવે દાખલાની અંદર લાભનું પ્રમાણ શોધવાનું કીધું છે એટલે આપણે લાભના સૂત્રનો ઉપયોગ કરીશું. તો ભાગીદારે કરેલ ત્યાગ અહીંયા કેન્સલ કરી દઈશું, હે ને? ત્યાગની જગ્યાએ શું લખવું પડશે? લાભ લખવું પડશે. તો લાભનું સૂત્ર બદલાઈ જશે. લાભનું સૂત્ર શું થઈ છે? ભાગીદારે કરેલ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ શું થશે? જૂનો ભાગ. તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ જે પ્રમાણે દાખલામાં આપેલું છે એ પ્રમાણે. સૌથી પહેલા આપણે ભાગીદારના નામમાં અભિજ્ઞા. ઓકે, અભિજ્ઞાનો જૂનો ભાગ કેટલો છે? 1/3. નવો ભાગ કેટલો આપેલો? 1/6. સૂત્ર પ્રમાણે આપણે લાભનો પ્રમાણનો સૂત્ર છે નવો ભાગ એટલે કે 1/6, જૂનો ભાગ 1/3. લસા લેવો કેટલો આવશે? 6. આને ગુણવાની જરૂર નથી, આને 2 વડે ગુણવા પડશે. 1 - 2 કરીશું એટલે -1/6. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવ્યો તો એને શું કહેવામાં આવશે? ત્યાગ કહેવામાં આવશે. ચલો બીજો ભાગીદાર કોણ છે? અભિખ્યા. ચલો અભિખ્યાનો જૂનો ભાગ કેટલો? 1/3 માઇનસ નવો ભાગ કેટલો છે? તો કે 2/6.
ઓકે, તો નવા સૂત્ર પ્રમાણે ભાગીદારના લાભનો સૂત્ર પ્રમાણે નવો ભાગ એટલે 2/6 માઇનસ જૂનો ભાગ એટલે 1/3. એમ તો બંને સરખા જ કહેવાય એટલે જવાબ 0 જ આવશે. આને ગુણવાની જરૂર નથી, આને 2 વડે ગુણીશું એટલે જવાબ કેટલો આવશે? 0/6 એટલે 0 કહેવાય. આ ભાગીદારને કોઈ પણ પ્રકારનો લાભ કે ત્યાગ થતો નથી. ત્રીજો ભાગીદારનું નામ શું છે? અદ્રીજા. અદ્રીજા. તો અદ્રીજાનો જૂનો ભાગ કેટલો? તો કે 1/3. 1/3. નવો ભાગ કેટલો છે? 3/6. ઓકે, લાભના સૂત્રનો ઉપયોગ કરીએ તો નવો ભાગ 3/6 માઇનસ જૂનો ભાગ કેટલો? 1/3. તો લસા કેટલો આવશે અહીંયા? 6. આને ગુણવાની જરૂર નથી, આને 2 વડે ગુણીશું, 3 માંથી 2 જશે તો 1/6. તો એને શું કહેવામાં આવશે? લાભ કહેવામાં આવશે. જેટલો જવાબ માઇનસમાં આવે એટલો જવાબ કોની અંદર આવે? પ્લસની અંદર આવે. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, નેક્સ્ટ દાખલા તરફ. છઠ્ઠા નંબરનું શું આપેલું છે? શ્રુતિ અને શ્રેયાએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3 બદલીને ભવિષ્યમાં 7:3 નક્કી કર્યું. તો જૂનું પ્રમાણ 2:3 છે, નવું પ્રમાણ 7:3 છે. એકત્રિત નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનું લખો. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપણને 16,000 આપેલી છે. કારીગર નફા ભાગ ભંડોળ 24,000 આપેલું છે. સામાન્ય અનામત કેટલી આપેલી છે? 27,000. તો સૌથી પહેલી આમનોંધ લખીશું આપણે કોની? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જો આમનોંધની અંદર નમૂનો તમને તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા તે 11મા ધોરણથી તમે જાણો જ છો. સૌથી પહેલા જુઓ, નફા નુકસાન ખાતાની કઈ બાકી છે? ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એ ખાતું બંધ કરવા માટે નફા નુકસાન ખાતે શું કરવું પડશે? જમા. તો ઉધાર કોના ખાતે કરવાનો? ભાગીદારોના મૂડી ખાતે, શ્રુતિ અને શ્રેયા. તો અહીંયા લખીશું શ્રુતિના મૂડી ખાતે ઉધાર. શ્રુતિના મૂડી ખાતે ઉધાર. બીજું કોણ છે? શ્રેયા. શ્રેયાના મૂડી ખાતે ઉધાર. શ્રેયાના મૂડી ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? નફા નુકસાન ખાતે. ચલો, નફા નુકસાન ખાતાની રકમ કેટલી છે? 16,000. તો નફા નુકસાન ખાતે જમા કેટલા કરીશું? 16,000. આ કયા પ્રમાણમાં વેચવાના? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કયું હતું? 2:3. અને 2:3 ના પ્રમાણમાં વેચી દો. તો 16,000 2 3 કેટલા થાય? 5. તો ભાગ્યા 5 કરવું એટલે 3200. 3200 દુ 6400 અને 3200 તરી કેટલા થાય? 9,600. ઓકે, તો શ્રુતિના મૂડી ખાતે ઉધાર 6400, શ્રેયાના મૂડી ખાતે ઉધાર 9,600. તે નફા નુકસાન ખાતે કેટલા થશે? 16,000. બીજા નંબરની અંદર આપણને કોની માહિતી આપેલી છે એ જોઈ લઈએ. કારીગર નફા ભાગ ભંડોળ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કારીગર નફા ભાગ ભંડોળ એ એકત્રિત નફો કે નુકસાન નથી, એ પેઢી માટે દેવું છે. એ પૈસા કારીગરોના છે, એની અંદર કારીગરનો નફો છે. ભાગીદારને આની અંદર કંઈ મળે નહીં. તો આની આમનોંધ નહીં થાય. તો આની અંદર શું લખીશું? કારીગર નફા ભાગ ભંડોળ પેઢીનું દેવું છે. નફા ભાગ ભંડોળ શું છે? પેઢીનું દેવું છે. એટલે એનું વેચણી થઈ શકે નહીં. આની વેચણી થઈ શકે નહીં. ચલો, ત્રીજા નંબરમાં આપણને શું આપેલું છે? થર્ડ નંબરની અંદર કે સામાન્ય અનામત. અનામતની હંમેશા જમા બાકી હોય તો આ ખાતું બંધ કરવા માટે સામાન્ય અનામત ખાતે શું કરવું પડે? ઉધાર. તો અહીંયા લખીએ આપણે સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર. તે કોના ખાતે લખવાના? ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદાર કોણ છે? શ્રુતિ. તો તે શ્રુતિના મૂડી ખાતે. તે શ્રુતિના મૂડી ખાતે જમા કરીશું અને તે શ્રેયાના મૂડી ખાતે. તે શ્રેયાના મૂડી ખાતે. ઓકે, સામાન્ય અનામતની રકમ આપણને કેટલી આપેલી છે? દાખલામાં 27,000. તો સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા કરવાના? 27,000 રૂપિયા. આ 27,000 ને કયા પ્રમાણમાં વેચવાના? જૂના પ્રમાણમાં, એટલે કે 2:3 ના પ્રમાણમાં. 27,000 ભાગ્યા કેટલા કરું? 5 એટલે 5400. 5400 ગુણ્યા 2 કરું 10,800 અને 5400 ગુણ્યા 3 કરું એટલે 16,200. પહેલા ભાગીદારને 10,800 મળશે, બીજા ભાગીદારને 16,200 મળશે. આવા દાખલા પ્રથમ, દ્વિતીય અથવા વાર્ષિક પરીક્ષાની અંદર 3 ગુણના પૂછાતા હોય છે અને એકદમ ઈઝી દાખલા છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, તકલીફ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તમને વોટ્સઅપ નંબર આપી દો. વોટ્સઅપ નંબર ડાઉટ માટે 9737443734 આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક અને સાથે સાથે એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીની સુપ્રીમ બેચ સાથે જોડાઈ શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 7. દીપ, પ્રીત અને ગીતા કેટલા ભાગીદારો છે? 3. કોણ કોણ છે? જુઓ, લખી દઉં. દીપ, પ્રીત અને ગીતા. 1:2:3. 1:2:3 એટલે 1 ને 2 3, 3 ને 3 કેટલા થઈ ગયા? 6.
નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. આ પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું. કયું પ્રયોગ કર્યું? 2:2:1 એટલે 2 ને 2 4, 4 ને કેટલું થઈ ગયું? 5. ત્યાગની ગણતરી કરો તો સૌથી પહેલા સૂત્ર લખી દેવાનું. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા ભાગીદારનું નામ લખું દીપ. જૂનો ભાગ તો અહીંયા જૂનો ભાગ કેટલો આપેલો છે? 1/6. નવો ભાગ કેટલો આપેલો છે? 2/5. 2/5. સૂત્ર પ્રમાણે 1/6 માંથી જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરો તો ત્યાગ મળે. અહીંયા લસા, જો લસા લેતો ના આવડે તો ચોકડી ગુણાકાર પછી કરી શકો. 6 ને 5 વડે ગુણી દો 30. પછી આ ચોકડી ગુણાકાર 1 ને 5 વડે ગુણો તો 5, 2 ને 6 વડે ગુણો તો 12, 5 માંથી 12 જાય તો -7/30. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવ્યો તો એને શું કહેવાશે? લાભ. બીજો ભાગીદાર કોણ છે? પ્રીત. ચલો, પ્રીતનો જૂનો ભાગ કેટલો છે? 2/6. 2/6. નવો ભાગ કેટલો છે એનો? 2/5. ઓકે, તો અહીંયા જૂના ભાગ માઇનસ નવો ભાગ 2/6 માઇનસ 2/5. નીચે ગુણાકાર 6/30. અહીંયા ચોકડી ગુણાકાર 2. અહીંયા પહેલા અહીંયા આનો કરવાનું 2/50 10 માઇનસ 2/6 12. 10 માંથી 12 જાય તો -2/30. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવ્યો તો એને શું કહેવાશે? લાભ કહેવાશે. ત્રીજા ભાગીદારનું નામ આપણને શું આપેલું છે? તો કે ગીતા. ગીતા. ચલો, ગીતાનો જૂનો ભાગ કેટલો આપેલો છે? 3/6. નવો ભાગ કેટલો આપેલો છે? 1/5. તો અહીંયા સૂત્ર પ્રમાણે કરીએ 3/6 માઇનસ 1/5 કરવા જવું તો અહીંયા લસા કેટલો આવશે? 30. ચોકડી ગુણાકાર 3/5 15 અને 1/6 6. 15 માંથી 6 જાય તો 9/30. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ પ્લસમાં આવ્યો. શું કહેવાશે? ત્યાગ. જેટલો જવાબ માઇનસમાં હોય એટલો જ પ્લસમાં હોવો જોઈએ. -7 -2 -9 થઈ ગયા અને +9 થઈ ગયા. જેટલો જવાબ માઇનસમાં એટલો જ પ્લસમાં. ક્લિયર? ઓકે, ન ખબર પડે તો કોમેન્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 8મા નંબરના દાખલામાં પ્રીતિ અને પીના એ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 4:1 બદલીને 2:1 નક્કી કર્યું. પહેલા કયા પ્રમાણમાં વેચતા હતા? તો કે 4:1 ના પ્રમાણમાં, જૂનું પ્રમાણ. પેઢીના ચોપડે એકત્રિત નફા કે ખોટની વેચણી દર્શાવતી આમનોંધ લખો. એની અંદર સૌથી પહેલા બે વસ્તુ આપેલી છે. નફા નુકસાન ખાતાની જમા બાકી 45,000 અને કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું આપેલું છે? 20,000. હે ને? નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી છે અને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું છે. તો બંને ભાગીદારો વચ્ચે શું થશે? વેચાઈ જશે. બંને ભાગીદારો વચ્ચે શું થશે? વેચાઈ જશે. તો સૌથી પહેલા નફા નુકસાન ખાતાની જમા બાકી છે. એ ખાતું બંધ કરવા માટે આપણે નફા નુકસાન ખાતે શું કરવું પડે? ઉધાર કરવું પડે. તો લખીએ અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર. કેટલી રકમ છે? 45,000. 45,000. આ પૈસા મળે કોને? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. કોણ કોણ છે? પ્રીતિ અને પ્રિયા. તો તે પ્રીતિના મૂડી ખાતે, તે પ્રીતિના મૂડી ખાતે અને તે પીનાના મૂડી ખાતે, તે પીનાના મૂડી ખાતે. કયા પ્રમાણમાં વેચવાના? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ એમનું કયું છે? 4:1 છે. 4:1. 4 ને કેટલા થાય? 5 અને 5 વડે ભાગો તો 9. 9 ચોક 36,000. પહેલા ભાગીદારના ભાગે 36,000 આવે અને બીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 9,000 રૂપિયા. ચલો, બીજા નંબરનો વ્યવહાર. બીજા નંબરમાં શું આપેલું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ. ભંડોળની હંમેશા જમા બાકી હોય. એ ખાતું બંધ કરવા માટે ઉધાર કરવું પડે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. કેટલી રકમ છે? 20,000 રૂપિયા. 20,000. 20,000 રૂપિયા. તે પ્રીતિના મૂડી ખાતે, તે કોના ખાતે લખીશું આપણે? પ્રીતિના મૂડી ખાતે અને તે પીનાના મૂડી ખાતે, તે પીનાના મૂડી ખાતે. કયા પ્રમાણમાં વેચવાનું? જૂના પ્રમાણે 4:1. તો આને 5 વડે ભાગવું તો 4,000 ચોકી 16,000 પહેલા ભાગીદારના ભાગે અને બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે? 4,000 રૂપિયા આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. બહજ, બસવ અને બમ. બહજ, બસવ અને બમ 3 ભાગીદારો છે. નામ લખું જુઓ અહીંયા. બહજ, બસવ અને બમ 3 ભાગીદારોનું નામ છે. નફો નુકસાનનું વેચણીનું પ્રમાણ 1:2:3. 1:2:3. 1 ને 2 3, 3 ને 3 6. બદલીને ભવિષ્યમાં 2:2:1 એટલે 2 ને 2 4, 4 ને 1 5.
નક્કી કર્યું. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. ઓકે, હવે દાખલાની અંદર સૂત્ર નથી કેટલો કે લાભનો સૂત્ર ઉપયોગ કરો કે ત્યાં તો ગમે તે સૂત્રનો ઉપયોગ કરીને તમે જવાબ મેળવી શકો છો. તો અહીંયા આપણે લાભના સૂત્રનો ઉપયોગ કરી દઈએ. કયા સૂત્રનો? લાભ. ભાગીદારે કરેલ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચલો, સૌથી પહેલો ભાગીદાર કોણ છે? બહજ. સૌથી પહેલો ભાગીદારનું નામ શું આપેલું છે? બહજ. એનો જૂનો ભાગ કેટલો? 1/6. નવો ભાગ કેટલો એનો? તો કે 2/5. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો છે અહીંયા, તો નવો ભાગ પહેલા લખીશું. 2/5 માંથી જૂનો ભાગ 1/6 બાદ કરવાનો. અહીંયા લસા કેટલો આવશે? 30. અને 6 દુ કેટલા થશે? 12 -5. 12 માંથી 5 જશે, કેટલો જવાબ આવશે? 7/30. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ પ્લસમાં આવ્યો તો એને શું કહેવામાં આવશે? લાભ જ કહેવામાં આવશે. બીજો કોણ છે? બસવ. બસવનો જૂનો ભાગ કેટલો? 2/6. નવો ભાગ કેટલો છે? 2/5. સૂત્ર પ્રમાણે નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરીશું. 2/5 માંથી 2/6 બાદ કરીએ તો લસા કેટલો આવે? અહીંયા 30. તો આને 6 દુ 12 -5 દુ 10. જવાબ કેટલો આવે? 2/30. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ પ્લસમાં આવ્યો તો એને શું કહેવામાં આવશે? લાભ જ કહેવામાં આવશે. ત્રીજો ભાગીદાર કોણ છે? બમ. બમનો જૂનો ભાગ કેટલો છે? 3/6. નવો ભાગ કેટલો છે? 1/5. તો નવો ભાગ કેટલો? 1/5 માઇનસ જૂનો ભાગ 3/6. લસા કેટલો આવે? 30. આને 6 વડે ગુણીશું. 6 -5 તરી 15. 6 માંથી 15 જાય તો -9/30. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવે, શું કહેવાય? ત્યાગ. જેટલો જવાબ પ્લસમાં હોય એટલો જ કોની અંદર હોય? માઇનસની અંદર હોય. ક્લિયર? ખબર પડી કે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને આ લેક્ચરનો છેલ્લો દાખલો હે ને, પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 7મા ચેપ્ટર સાથે મળીશું. જનવ અને જનેશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કયું છે? 2:1. તારીખ 31 માર્ચ 2024 ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણે બાકીઓ હતી. ઓકે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 18,000, અનામત ભંડોળ 27,000, કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું આપેલું છે? 21,000. ઉપરોક્ત તારીખે જનવ અને જનેશે તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ કેટલું કર્યું? 1:1 નક્કી કર્યું. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000 નો દાવો ચૂકવવાનો બાકી છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધ પસાર કરો. તો અહીંયા 3 આમનોંધ થશે. સૌથી પહેલી અનામત ભંડોળની. અનામત ભંડોળની કઈ બાકી હોય? જમા બાકી હોય. એ ખાતું બંધ કરવા માટે શું કરવું પડે? ઉધાર કરવું પડે. તો લખીએ અહીંયા અનામત ભંડોળ ખાતે ઉધાર. અનામત ભંડોળ ખાતે ઉધાર. કેટલી રકમ છે? 18,000. હવે આ કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં. દાખલાની અંદર જૂનું પ્રમાણ કયું આપેલું છે? જોઈ શકો છો તમે. 2:1. કયું પ્રમાણ? 2:1. ભાગીદારોનું નામ શું છે? જનવ. તો તે જનવના મૂડી ખાતે. જનવના મૂડી ખાતે. તે જનેશના મૂડી ખાતે. તે જનેશના મૂડી ખાતે. કયા પ્રમાણમાં વેચવાની? 2:1 ના પ્રમાણમાં. એટલે પહેલાના ભાગે કેટલા આવે? 12,000 અને બીજાના ભાગે કેટલા આવે? 6,000 રૂપિયા. ચાલો, બીજા નંબરની આમનોંધ. બીજું શું આપેલું છે? કારીગર સોરી, હા, આ બીજા નંબરની આમનોંધ છે. માય મિસ્ટેક. આ કયા નંબરની છે? બીજા નંબરની. પહેલા નંબરની આપણે અહીંયા કરીએ. હે ને, નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની કઈ બાકી આપેલી છે? ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની કઈ બાકી આપેલી છે? ઉધાર બાકી. તો એ ખાતું બંધ કરવા માટે નફા નુકસાન ખાતે શું કરવું પડશે? જમા. તો ઉધાર કોના ખાતે કરીશું? ભાગીદારોના મૂડી ખાતે. જનવના મૂડી ખાતે ઉધાર. જનેશના મૂડી ખાતે ઉધાર. જનેશના મૂડી ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે. તે કોના ખાતે? નફા નુકસાન ખાતે. ચલો, નફા નુકસાન ખાતે રકમ કેટલી છે? 18,000. તો નફા નુકસાન ખાતે જમા કેટલા કરીશું? 18,000. કયા પ્રમાણમાં વેચી દેવાના? જૂના પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં. તો પહેલાના ભાગે 12,000 રૂપિયા અને બીજાના ભાગે કેટલા આવે? 6,000 રૂપિયા. ચલો, ત્રીજા નંબરની આમનોંધ. કારીગર અકસ્માત વળતર ભંડોળ માટે કેટલા રૂપિયા ભેગા કરીને દાખ્યા? 21,000. 21,000 માંથી 6,000 આપણે કારીગરને ચૂકવવા પડશે. એટલે 21,000 માંથી 6,000 બાદ કરો એટલે 15,000 ની નોંધ થશે. તો અહીંયા જુઓ, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. કેટલા રૂપિયા કરવાના છે? 15,000. 21,000 માંથી 6,000 દાવો માઇનસ કરી દેવાનો. તે જનવના મૂડી ખાતે. તે જનવના મૂડી ખાતે અને તે જનેશના મૂડી ખાતે. તે
ધનેશના મૂડી ખાતે કયા પ્રમાણમાં વેચવાના? 2:1 ના પ્રમાણમાં. તો પહેલા ભાગીદારના ભાગે 10,000 અને બીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે? 5,000 રૂપિયા આવશે. કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો કોમેન્ટ તમે કરી શકો છો, અથવા કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં 9737443744 આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની વોટ્સઅપની ગ્રુપની લિંક અને એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા તમે ધ એક્સપર્ટ એકેડમીની સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દો. કારણ કે આપણે એસાઇનમેન્ટનું પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળી જશે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.